નમસ્કાર મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ નવા જૂનીમાં સ્વાગત કરું છું. આ ચેનલ ઉપર આપણે ગુજરાતના સાંપ્રત વર્તમાન પ્રવાહો, જે કંઈ ઘટનાક્રમ ગુજરાતના રાજકીય જીવનમાં, સમાજ જીવનમાં, જાહેર જીવનમાં ઘટિત થઈ રહ્યા છે એનું વિશ્લેષણ કરવાની કોશિશ કરીએ છીએ. એ ઘટનાઓને સમજવાની કોશિશ કરીએ છીએ. તો ચેનલ નવા જૂની નામ મુજબ જ ખૂબ નવી છે. અઠવાડિયું સપ્તાહ જેવો સમય થયો આ ચેનલની સ્થાપનાને, આ ચેનલની રચનાને. તો હજુ વિડીયો બહુ કંઈ ખાસ અલ્ગોરિધમમાં યુટ્યુબની આવતા નથી, કેમ કે યુટ્યુબને કેટલાક નિયમો હોય. અમુક એક ડેટા તમે નાખો અને ધીમે ધીમે ચેનલ તમારી સબસ્ક્રાઈબર જેમ વધે એમ વિકાસ કરે અને લોકોને ફીડમાં દેખાતી થાય, તમારા સુધી આમ ચેનલમાં વિડીયો આવે. એટલે થશે. આપણે તો ગીતામાં નિષ્કામ કર્મયોગ કીધો એમ આપણે આપણો સમય થાય ત્યારે વિડીયો ઉતારી અને ફલાપેક્ષા રહિત થઈને વિડીયો નાખી દઈએ છીએ. પણ આ વિડીયોના માધ્યમથી ચોક્કસ અપીલ કરીશ કે આ વિડીયો તમારા સુધી પહોંચે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ઘંટડી ઓન કરજો એટલે નવી નવી અપડેટ મળતી રહે. અને વિડીયો અને એની વાતો, વિચારો તમને ગમે તો તમારા સગાવાલા, મિત્ર વર્તુળ, વોટ્સઅપ ગ્રુપમાં વિડીયો શેર કરજો, જેથી કરી અને વિડીયો વધુ લોકો સુધી પહોંચે અને મારો ઉત્સાહ વધે. તો આજના વિડીયોમાં વાત કરવી છે કે નીડર, નિર્ભીક, જુઝારૂ, આક્રમક ગોપાલ ઇટાલિયા કઈ રીતે લોકોના હૃદય સમ્રાટ બન્યા છે. એમની પ્રચંડ જીત બાદ અઠવાડિયાનો સમય વીતી ગયો છતાં પણ હજુ આખા રાજ્યમાં ઠેર ઠેર ગોપાલ ઇટાલિયાના વિજયની ઉજવણી થઈ રહી છે. એ વિજયની ચર્ચાઓ થઈ રહી છે અને મીડિયાથી લઈ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હજુ પણ ગોપાલ ઇટાલિયાથી હટતા નથી. પહેલાં એમને ચૂંટણીનું કવરેજ આપ્યું, ત્યારબાદ મતદાનના દિવસે મતદાનનું, ત્યારબાદ મતગણતરીનું, ત્યારબાદ ગોપાલ ઇટાલિયા હવે પહેલા દિવસે શું કરી રહ્યા છે, એમના મત વિસ્તારમાં ક્યાં એક્ટિવ છે, આ બધું કવરેજ સતત ચાલુ છે બધી જ ચેનલો ઉપર. અને એ જ સિલસિલામાં ગોપાલ ઇટાલિયા સુરત પહોંચ્યા. સુરત એટલે તમને ખબર છે કે હર્ષ સંઘવી, સી.આર. પાટીલ, ગુજરાતના ભાજપના અધ્યક્ષ અને ભાજપના ગૃહમંત્રી, ગુજરાતના ગૃહમંત્રી અને ગુજરાતના ટૂંકમાં દિગ્ગજ ભાજપી નેતાઓનો ગઢ ગણાય સુરત, દક્ષિણ ગુજરાત. સી.આર. પાટીલ નવસારીથી આવે. તો ગોપાલ ઇટાલિયા સુરત પહોંચ્યા કેમ કે સુરત સાથે એમનો નાતો છે. ત્યાંથી ભૂતકાળમાં ચૂંટણીઓ લડ્યા, સુરત રહ્યા, ભૂતકાળમાં હીરા પણ ખસેલા છે, કોન્સ્ટેબલ બન્યા. તો વિસાવદરની સાથે સાથે ગોપાલ ઇટાલિયાનો સુરત સાથે પણ એટલું જ અટેચમેન્ટ, જોડાણ, ખરોબો, લોકો સાથે સંબંધ. તો લોકોએ એમની જીતની ઉજવણી માટે એમનું સન્માન કરવાનું નક્કી કર્યું. આમ આદમી પાર્ટીએ ખાસ કરીને નક્કી કર્યું, એમનો એક ચાહક વર્ગ છે એને નક્કી કર્યું અને બધાએ એમને સુરત બોલાવ્યા. ગોપાલ ઇટાલિયા સુરત પહોંચ્યા અને પોતાના જૂના ઘરમાં જતાની સાથે જ એમને સિંહની જેમ ત્રાડ નાખી અને એ ગઢમાંથી એમને ગુજરાતના ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલને પડકાર્યા. એમને કહ્યું કે સી.આર. પાટીલ, તમને હું સુરતમાં ઊભો તમારા જ ગઢમાંથી ચેલેન્જ આપું છું કે તમારામાં તાકાત હોય તો આવનારા દિવસોમાં હવે એક પણ ધારાસભ્ય સામ દામ દંડ ભેદથી તમે જે તોડો છો ને તોડી બતાવો અને તોડીને પેટા ચૂંટણી કરાવો ગુજરાતની કોઈ પણ સીટ ઉપર. હું ગોપાલ ઇટાલિયા જોઉં છું કે તમે કઈ રીતે જીતો છો. એટલે સી.આર. પાટીલને પડકાર્યા, એકદમ જુઝારૂ, આક્રમક જે એમની શૈલી છે. તો ગોપાલ ઇટાલિયા માટે આ નવી વાત નથી. એ ભૂતકાળમાં ગુજરાત રાજ્યના તત્કાલીન ગૃહમંત્રી ઉપર જોડું ફેંકવા જેવી ઘટના પણ એ કરી ચૂક્યા છે. આપણે જ્યારે ચર્ચા કરીએ ત્યારે આપણને આ સામાન્ય ઘટના લાગે, પણ બહુ અઘરી વાત છે. એક પોલીસ કોન્સ્ટેબલને તો જોડું મારી જુઓ, પટ્ટા તોડી નાખે. એટલે ગૃહમંત્રી ઉપર જોડું, જોકે એની આપણે સરાહના નથી કરતા, બિલકુલ કાયદો અને વ્યવસ્થા હાથમાં ન લેવી. પણ વાત થાય છે ગોપાલ ઇટાલિયાની આક્રમક અને જુજારી મનોવૃત્તિની. એની જે નિડરતા, નિર્ભય, ડરતો નથી. ગૃહમંત્રી એની આપણે ટીકા જ કરીએ છીએ, જે તે સમયે પણ આપણે ટીકા કરી હતી, આજે પણ ટીકા કરું છું કે બિલકુલ એક રાજ્યના સન્માનનીય પદ ઉપર બિરાજમાન ગૃહમંત્રીને આ રીતે જોડું ન મરાય. પણ વાત છે એને જુઝારૂ વૃત્તિ અને આક્રમકતાની. કંઈ નહીં તો શું થાય, માણસ સત્તામાં આવે, માણસ જાહેર જીવનનો હિસ્સો બને એટલે થોડોક વિચાર તો થઈ જાય અને આ પ્રકારની છેલ બટાઉ પ્રવૃત્તિ, આ પ્રકારની અપરિપક્વ પ્રવૃત્તિ જેમાં જોડું મારવું એવું ન કરે. પણ ગોપાલ ઇટાલિયા ખબર નહીં અલગ માટીનો માણસ છે. એની આક્રમકતા અને જુઝારૂ જે વૃત્તિ એની અંદર ઇનબિલ્ટ છે ને એ ઓછી થાય એમ નથી. હજુ તો તમે જુઓ, એ જ્યારે ગુજરાત વિધાનસભા પહોંચશે ત્યારે તમે જોજો
એટલે એની અંદર જે ઇન્સ્ટિંક્ટ છે, એની અંદર જે એક ઇનબિલ્ટ વસ્તુ છે, એની પ્રકૃતિનો હિસ્સો છે, આક્રમકતા અને જુજારુ વૃત્તિ, જેને વારસામાં જન્મથી મળી છે. એટલે જ કોન્સ્ટેબલમાંથી રાજીનામું આપી રાજનીતિમાં આવ્યો અને રાજનીતિમાં સતત સંઘર્ષોની વચ્ચે પણ એ ખીલી ઉઠ્યો છે વિસાવદરથી. એટલે ગોપાલ ઇટાલિયા સતત લોકોની સાથે રહ્યા, લોકોના પ્રશ્નો મુદ્દે એ આક્રમક રહ્યા. મામલતદારથી લઈ જ અમલદારો જેટલા પણ હોય લોકોની સેવા માટે, એ બધા અમલદાર શાહી જે ચલવી રહ્યા હતા, એમાં ગોપાલ ઇટાલિયાએ બધાને સમજાવ્યું કે ભાઈ તમે પ્રજાના સેવક છો, આ સાહેબગીરી મૂકો. પ્રજાએ પણ તમને જે સાહેબગીરીની ટેવ પાડી છે, અમલદાર શાહીની ટેવ પાડી છે, અને રાજકારણી અને સાચવી પ્રજાને જે તમે અન્યાય કરો છો અને પ્રજા સાથે તુંડ મિજાજી અહંકાર ભર્યું વર્તન કરો છો, એમાં રાજુ કરપડા હોય, ચૈતર વસાવા હોય કે ગોપાલ ઇટાલિયા હોય, હંમેશા એમને લોકશાહી અને બંધારણનો ઉપયોગ કરી અમલદાર શાહીને ડામી છે. એટલે લોકોના પ્રશ્ને લોકો માટે લડ્યા, અમલદારોની શાન ઠેકાડે લાવી, એમનો કાન મરડ્યો છે, એમની હવા કાઢી નાખી છે. એટલે તો ગોપાલ ઇટાલિયા લોકપ્રિય છે જ, પણ સાથે સાથે ગોપાલ ઇટાલિયા આક્રમક અને જુજારુ છે, એટલા માટે પણ ગોપાલ ઇટાલિયા લોકપ્રિય છે. કેમ કે યથા રાજા તથા પ્રજા, લોકોને હંમેશા મજબૂત રાજા જ ગમે. યુક્રેનના લોકોને ઝેલેન્સ્કી ગમે, રશિયાના લોકોને પુતિન ગમે. કેમ કે દરેક પ્રજાને, આપણને પણ નરેન્દ્રભાઈ ગમે, ઓપરેશન સિંદૂર કરે, એટલે આપણને અમિત શાહ ગમે, 370 જેવા પગલાં. કેમ કે દરેક પ્રજાને પોતાનો રાજા હંમેશા આક્રમક, જુજારુ અને પ્રભાવી જ ગમે, નીડર નિર્ભીક જ ગમે. એટલે ગોપાલ ઇટાલિયા જુજારુ આક્રમક છે એટલે પણ વધુ લોકપ્રિય છે. અને લોકપ્રિયતા હજુની ચરમ ઉપર જશે. કેમ કે મેં કહ્યું ને કે નેતા હંમેશા સૌને બળવાન જોઈએ. પત્ની હોય, પ્રિયતમા હોય, મિત્ર હોય, સંસાર હોય, સમાજ હોય, પ્રજા હોય, લોકો હંમેશા પસંદગીનો કળશ મજબૂત, સ્ટ્રોંગ લોકો ઉપર જ છોડે છે. અરે ગામમાં ડખો થયો હોય તો પણ જે મજબૂત પક્ષ હોય, સ્ટ્રોંગ માણસ હોય, લડાયક, આક્રમક, જુજારુ, એની પડખે જ વધુ લોકો થશે. ઘણા કિસ્સામાં તો ભલે ને એ ખોટો હોય. એટલે સર્વાઈવલ ધ ફિટેસ્ટ છે. આ સમાજના જંગલમાં, રાજનીતિના જંગલમાં જે બળીઓ, જે આક્રમક, જુજારુ, નીડર, નિર્ભીક અને ડર વિનાનો હોય, નિખાલસ હોય, અંદર બહાર એક જીવો હોય, પ્રજા સાથે એના પ્રશ્નોમાં જોડાતો હોય, એ માણસ નિશ્ચિત લોકપ્રિય રહેશે અને હંમેશા લોકોના હૃદયમાં બિરાજેલો રહેશે. તો ગોપાલ ઇટાલિયાએ CR પાટીલને પડકાર્યા છે, મોરે મોરો આવવાનું કહ્યું છે. એ સિવાય પણ ત્યાં ગોપાલ ઇટાલિયાએ વાત કરી કે ભાઈ આ ગાંધીનું ગુજરાત છે અને ગાંધીના ગુજરાતમાં બુટલેગરો સત્તામાં પહોંચી જાય અને ગુજરાતની શાસનની ધુરા સંભાળી લે, એ રીતે એમને પણ પ્રહારો કર્યા છે ગુજરાતની શીર્ષ નેતાગીરી ઉપર. એટલે આખા બોલા અને બોલવાની જ્યારે વાત આવે ત્યારે બિલકુલ ગોળ ગોળ બોલ્યા વિના કે ડર્યા વિના, એ ચૈતરભાઈ હોય, રાજુ કરપડા હોય, ગોપાલ ઇટાલિયા હોય, એ હંમેશા એમની આક્રમક શૈલીમાં સત્યને કહે છે. બાકીના બધા તમે લોકો જુઓ કે એ ગોળ ગોળ કરે અથવા તો શબ્દો ચોરીને બોલે, કોલડીમાં ગોળ ભાગે. આટલું સીધું અંદર બહાર એક જેવું જો કોઈ બોલતું હોય તો એ ગોપાલ ઇટાલિયા જેવા લોકો બોલે છે. એટલે એમની લોકપ્રિયતાનું એક સૌથી મોટું પાસું આ પણ છે કે આક્રમક અને જુજારુ છે, અને એમની આક્રમકતા અને જુજારુ વૃત્તિ આપણને સુરતમાં જોવા મળી છે, એમના વિસ્તારમાં જોવા મળી છે, અને આવનારા દિવસોમાં ગુજરાતની વિધાનસભામાં પણ નિશ્ચિત જોવા મળશે. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.